અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભૂતિયા ગામે ભીષણ આગની ઘટના સામે આવી છે। બંધ પડેલા એક મકાનમાં લાગેલી આગે જોતજોતામાં 3 કાચા મકાનોની ઝપેટમાં લઈ લીધા હતા। ઘટનામાં ઘરવખરી સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો। સદનસીબે મકાનમાં કોઈ જાનહાનિ ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભૂતિયા ગામમાં હરેશભાઈ પરથાપભાઈ લબાનાના કાચા મકાનોમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્રાથમિક માહિતી મુજબ બંધ મકાનમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી આસપાસના અન્ય 2 મકાનોને પણ ઝપેટમાં લીધા હતા। આગ એટલી ભયાનક હતી કે મકાનમાં રહેલી ઘરવખરી, કપડાં અને અન્ય જરૂરી સામાન બળીને ખાખ થઈ ગયો હતો। ઘટનાના સમયે મકાનમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી। આગની જાણ થતાં મોડાસા ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગ્રામજનોની મદદથી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। પ્રાથમિક અંદાજ મુજબ આગની ઘટનામાં 2 લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી। સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।